રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમે અહીંયા એકત્રિત થયા છે તો શેના માટે કે ગેસના બાટલાના ભાવ છે તે ખૂબ વધી રહ્યા છે, ત્યારે આજે અમારી બહેનોને લાઇનમાં ઊભું પડે છે। પહેલાં મોદીજીએ નોટબંધીમાં ઊભા રાખ્યા, પછી ઓક્સિજનના બાટલા કોરોના વખતે ત્યારે પણ અમે બહેનો લાઇનમાં ઊભા રહ્યા, અને આજે ગેસના બાટલા એની પણ લાઇન છે, તો શું અમારે લાઇનમાં જ ઊભું રહેવાનું? ત્યારે ખૂબ મોટી મોટી વાતો કરતા સત્તાધીશો એમ કહે છે કે અમે બહેનોને મદદ કરશું, તો આજે શું બહેનોની ગૃહિણીનું બજેટ આજે ખોરવાઈ રહ્યું છે। ત્યારે હું અમારા બહેનો કોંગ્રેસ પક્ષના અને અમારા ભાઈઓ અમે આજે કહેવા આવ્યા છીએ કે આ મોંઘવારી ઓછી કરો, આની વહેલી અમલવારી કરો, અને જો નહીં કરો તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું। આ જોઈને તો સ્પષ્ટ એવું થાય છે કે સત્તાધીશો છે તે અત્યારે સૂઈ રહ્યા છે, આંધળા બની ગયા છે, બહેરા બની ગયા છે, શું કંઈ દેખાતું નથી? આટલી મોંઘવારી ચાલી રહી છે ત્યારે આખા દેશમાં બાટલાની ખૂબ અછત છે, સતત લાઇન ઉપર લાઇન ચાલી રહી છે। ત્યારે એક વડોદરામાં એક મહિલા જ્યારે બાટલાની લાઇન ઉપર ઊભા હતા ત્યારે બેહોશ થઈને પડી ગયા હતા, તો આના માટે જવાબદાર કોણ? તો સરકારશ્રીને વિનંતી છે કે મોંઘવારી ઓછી કરો, આના માટે અમે ગૃહિણીઓ અહીંથી નહીં ઓછું થાય તો અમે ખૂબ મોટું ઉગ્ર આંદોલન કરીશું। અને કોંગ્રેસ પક્ષ છે તે હંમેશા જનતાના હિત માટે અને હક માટે લડી રહી છે, અને આગળ જતાં પણ અમે ખૂબ ઊંચી લડાઈ કરીશું। માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાવમાં ઘટાડો કરો। એમાં બેન આ બાટલાની અછત ક્યાં કારણે ને કેવી રીતે કે શું કામે સર્જાણે, ક્યાં કારણસર? કારણ તો એવું છે કે નરેન્દ્રજી અત્યારે છે તે ગાયબ થઈ ગયા છે, દેશમાંથી બાટલો ગાયબ થઈ ગયો છે અને સંસદમાંથી મોદીજી ગાયબ થઈ ગયા છે। આના માટે હું કહેવા માંગીશ કે મોદી ઇઝ કોમ્પ્રોમાઇઝ, મોદીએ કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે, અને જે યુદ્ધ ચાલી રહ્યું છે તે આપણું દેશ જ આપણું ભારત ભોગવી રહ્યું છે, ત્યારે મોદીએ કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે, એટલા માટે આટલી મોંઘવારી વધી છે। તો હવે મોદીજીને બહુ મોટા વાતો કરતા હોય સત્તાધીશો, તો આજે હું કહેવા માગું છું કે તમારી મોટી મોટી વાતો છે તે ક્યાં? અત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે સત્તાધીશો તમે કેમ જાગતા નથી? એટલે આજે અમે સત્તા પર બેઠેલા સત્તાધીશોને આજે સાબિત થઈ ગયું છે કે તેનું નિષ્કારણ વલણને કારણે આજે અમે ખૂબ ગૃહિણી છે તે હેરાન થઈ રહ્યા છે। તેલના બાટલાના ભાવ પણ વધ્યા છે, ગેસના બાટલાના દૂધના વધ્યા છે, શાકભાજીના ભાવ પણ વધ્યા છે। ત્યારે હું કહેવા માગું છું કે મોંઘવારી ઓછી કરો, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું।